નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 પ્રકરણ 5 સજીવનો પાયાનો એકમ. તો પ્રયોગશાળાની અંદર આપણે જ્યારે પણ પ્રયોગ કરવા માટેનો આપણને મોકો મળે ત્યારે આપણે એક સુંદર મજાની સ્લાઇડ આપણે બનાવીશું. તમે એનો ફોટોગ્રાફ્સ પણ લઈ શકો અને વિદ્યાર્થીઓને પણ તમે બતાવી શકો કે આવી રીતના સ્લાઇડ બનાવી શકાય છે. જેટલો તમે પાતળો છેદ લેશો, કોઈ પણ પર્ણનો છેદ કે પ્રકારનો છેદ જ્યારે તમારે એનો વર્ટિકલ સેક્શન લેવાનો હોય છે ત્યારે જેટલો તમે પાતળો છેદ લેશો ને એટલો છેદ એની અંદર રહેલી જે રચનાઓ જે છે વધુ આપણને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. જો વધારે પડતો જાડો વધારે લેયરવાળો જો આડછેદ લેવામાં આવે છે તો એની અંદર રહેલી રચનાઓ જે છે આપણને એટલી સ્પષ્ટ દેખાતી નથી. પછી તમે એને અભિરંજિત કરો કે ના કરો પણ બધું ધૂંધળું થઈ જશે. કોષ કેન્દ્ર કે કોષ દિવાલ આપણને સ્પષ્ટ રીતે નહીં દેખાય. એટલે આપણે એનું ખાસ ધ્યાન રાખીશું જ્યારે પ્રેક્ટિકલમાં આપણે કોઈનો આડછેદની સ્લાઇડ બનાવતા હોઈએ ત્યારે કે શક્ય હોય એટલો આપણે પાતળો છેદ લેવાની કોશિશ કરીશું અને અભિરંજિત કરીને આપણે પછી એને જોઈશું તો આપણી સ્લાઇડ જે છે એ બહુ જ સરસ બનશે. થોડાક આગળ વધીએ હવે કે પ્રત્યેક કોષની ફરતે કોષ દિવાલ છે. અગાઉ પણ આપણે વાત કરી ચૂક્યા છીએ અને આ લાક્ષણિકતા માત્ર વનસ્પતિની લાક્ષણિકતા છે. પ્રત્યેક કોષ શબ્દ વાપરવામાં આવે છે પણ તમે એ ધ્યાન રાખજો કે પ્રાણી કોષની ફરતે કોષ દિવાલ હોતી નથી. વનસ્પતિ કોષની ફરતે કોષ દિવાલ હોય છે. એટલે વનસ્પતિના પ્રત્યેક કોષની ફરતે કોષ દિવાલ છે અને કોષ દિવાલની અંદરની બાજુએ મધ્યની નજીકમાં બિંદુ ટપકા જેવી રચના જોવા મળે છે. આ રચનાને કોષ કેન્દ્ર કહેવામાં આવે છે. એટલે અગાઉ તમને જે સ્લાઇડ બતાવવામાં આવી હતી, અગાઉ જે ફોટોગ્રાફ્સ બતાવવામાં આવ્યો તો અહીંયા આગળ ફરીથી એને બતાવવામાં આવ્યો છે. આ એની કોષ દિવાલ છે અને આ ટપકા જેવું જે દેખાય છે એનું કોષ કેન્દ્ર છે. આ એક લાક્ષણિક કોષની વાત થઈ કે આટલી બાબતો તો કોષની અંદર હોય જ છે નોર્મલ. પછી અંગિકાઓ કઈ હોય છે, કેવી હોય છે, હા એ પણ વાત છે કે ભાઈ કોષની જે એનું જે કદ છે, કોષનો જે આકાર હોય છે એ વનસ્પતિ પ્રમાણે કે એના પ્રાણીઓની અંદર એલા અંગોના પ્રમાણે એની અંદર ભિન્નતા રહેલી છે. અત્યારે જે વાત કરવામાં આવી રહી છે એ એક લાક્ષણિક કોષ નોર્મલ કે જે દરેક કોષની અંદર જોવા મળે એ રચનાની વાત છે. આ ડુંગળીનો કોષ છે શલ્કનો, એની અંદર આપણને આ પ્રમાણેની રચના જોવા મળે છે. ત્યારબાદ કોષ કેન્દ્ર દ્વિસ્તરીય આવરણ. હવે આપણે કોષ કેન્દ્ર વિશે થોડીક વાત આગળ વધારીએ તો કોષ કેન્દ્ર જે છે એ દ્વિસ્તરીય આવરણ ધરાવે છે. તેને કહેવામાં આવે છે કોષ કેન્દ્ર પટલ. હવે તમે જ્યારે પણ કોષ કેન્દ્ર પટલ જ્યારે જુઓ છો મતલબ કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર જ આપણને જોવા મળતું હોય છે. તો કોષ કેન્દ્ર દ્વિસ્તરીય છે. આ એક અને આ બે તમે જોઈ શકો છો એ પ્રમાણે આ બે સ્તર અહીંયા આગળ છે ડબલ. તમે જો ધ્યાનપૂર્વક તમે એને નિહાળશો કે ધ્યાનપૂર્વક તમે જ્યારે એને જોશો ત્યારે તમને ખબર પડશે કે આ દ્વિસ્તરીય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે લાડવા જેવી રચના જોવા મળે છે, કદાચ કોઈ વિદ્યાર્થી કહે કે સાહેબ આ તો જે છે ને એ લાડવો છે. એમ લાડવા આપણે જે લડ્ડુ ખાતા હોઈએ છીએ ને એ લડ્ડુ છે, પણ આ લડ્ડુ નથી, આ કોષ કેન્દ્ર છે. અને એની અંદર આ જે નાનકડું જોવા મળે છે એની કોષ કેન્દ્રિકા છે. તો કોષ કેન્દ્ર એ દ્વિસ્તરીય આવરણ ધરાવે છે. ડબલ સ્તરનું એનું આવરણ છે. એને કોષ કેન્દ્ર પટલ કહેવાય. જેવી રીતે કોષ રસની ફરતે આવેલું પટલ હતું ત્યાં આગળ શબ્દ આવેલો કોષ રસ પટલ. તમે જીવ વિજ્ઞાનની અંદર શબ્દને જેટલો સમજશો ને એટલું તમને એ અંગિકા હશે કે જે કે પણ ભાગ હશે એને સમજવામાં બહુ સરળતા રહેશે. કોષ રસ પટલ એવો શબ્દ અગાઉ આવી ચૂક્યો છે. કોષ રસ પટલનો અર્થ શું થાય? કોષ રસની ફરતે આવેલું પટલ. આ છે કોષ કેન્દ્ર પટલ. એનો અર્થ શું કરવાનો? કોષ કેન્દ્રની ફરતે આવેલું પટલ, એટલે કે એને કહીશું કોષ કેન્દ્ર પટલ. આ કોષ કેન્દ્ર પટલ દ્વિસ્તરીય છે. એટલું જ નહીં, પણ આ કોષ કેન્દ્ર પટલ છિદ્રાળું છે. તમે જુઓ એની અંદર આ પોર્સ એટલે કે છિદ્રો જોવા મળે છે આપણને. આ જે રાઉન્ડ જેવા ટપકા જે તમને દેખાય છે ને એની ફરતે આ બધા એના છિદ્રો છે. એટલે કે કોષ કેન્દ્ર પટલ જે છે સળંગ નથી, એ છિદ્રાળું છે, જેના દ્વારા વિવિધ દ્રવ્યોને કોષ કેન્દ્રની અંદર અને બહાર વહન કરી શકે છે. તો હવે આ કોષ કેન્દ્રની અંદર પણ પાછા દ્રવ્યોનું વહન થાય છે. આપણને કદાચ જાણીને નવાઈ લાગે કે સાહેબ કોષની અંદર પણ દ્રવ્યોનું વહન ને એ થાય, તો કે હા, કોષની અંદર પણ કોષ રસ પટલના માધ્યમથી દ્રવ્યોનું અંદર બહાર વહન થાય છે. એમાં છિદ્રો નથી, એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે. એની અંદર છિદ્રો એટલા સૂક્ષ્મ છે કે જે નરી આંખે કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર પણ કદાચ બહુ મુશ્કેલીથી જોઈ શકાતા હોય, બહુ જ સૂક્ષ્મ હોય છે. આ કોષ કેન્દ્ર પટલ છે. આ કોષ કેન્દ્ર પટલ છિદ્રાળું છે, એટલે કે એની અંદર પોર્સ આવેલા છે, છિદ્રો છે. વિવિધ દ્રવ્યોને અંદર અને બહાર વહન કરાવડાવવા માટે જરૂરી છે.
કોષરસ પટલ એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે, પણ કોષ કેન્દ્ર પટલ એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ નથી. કારણ કે કોષ કેન્દ્ર એ કોષ રસનો ભાગ છે. કોષ રસની અંદર જે દ્રવ્ય આવી ગયા એ દ્રવ્ય હવે કોષ કેન્દ્ર પટલની અંદર આવજા કરી શકે છે. એના માટે કોઈ પસંદગી કરવાની હોતી નથી. એટલે કે આ કોષ કેન્દ્ર જે છે એ એના માટે પટલ જે છે છિદ્રાળુ રાખવામાં આવે છે. આ પરિવહન કોષ રસ તરફ હોય છે. જો એણે એ પણ સ્પષ્ટતા કરી દીધી કે અંદર બહાર વહન કરી શકે છે, પણ આ જે છે ને એ કોષ રસ તરફ હોય. મતલબ કે કોષ કેન્દ્રની અંદરથી જે દ્રવ્યોને એ બહાર જ મોકલે છે. કોષ રસથી કોઈ દ્રવ્યો જે છે અંદર વહન નથી થતા, પરિવહન કોષ રસની તરફ રાખવામાં આવે છે. મતલબ કે કોષ કેન્દ્રમાંથી કોષ રસની તરફ રાખવામાં આવે છે. હવે સૌથી અગત્યની વાત અહીંયા આગળ જણાવવામાં આવી રહી છે. અત્યાર સુધીની વાત તો ઠીક છે કે એના બંધારણ વિશે કે ભાઈ કોષ કેન્દ્ર પટલ કેવું છે ને, પણ કોષ કેન્દ્રની સૌથી અગત્યની જરૂરિયાત, સૌથી જેને કહેવાય કે જેના માટે કોષ કેન્દ્ર અગત્યનું છે એ બાબતનો આગળ ઉલ્લેખ એણે કરેલો છે કે કોષ કેન્દ્ર રંગસૂત્રો ધરાવે છે. એક નવો શબ્દ આપણા માટે છે રંગસૂત્રો. જ્યારે કોષ વિભાજન પામે છે ત્યારે જ માત્ર તેઓ સળિયા જેવા આકારની સંરચના ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, રંગસૂત્રો એવો શબ્દ અહીંયા આગળ તમને મૂકવામાં આવ્યો છે. તો આ રંગસૂત્રો એટલે શું છે? આ રંગસૂત્ર કોને કહેવાય, ક્યાં હોય, કેવા હોય, શું કામ કરે, એ પણ સમજી લેવું બહુ જ જરૂરી છે. તો અહીંયા આગળ એક લાઈન તમને બતાવવામાં આવી છે કે કોષની અંદર કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રો છે, અને રંગસૂત્ર જે છે ડીએનએ ના બનેલા છે. આ એક લાઈન છે. હમણાં પૂરતી ખાલી આ લાઈન તમે વાંચો અને સમજવાનો પ્રયત્ન કરો, જો સમજી શકાય તો. અત્યાર સુધીની વાત આપણને ખબર છે કે કોષ અને કોષ કેન્દ્ર, આટલી બાબત આપણને સ્પષ્ટ છે કે સજીવ જે છે એ કોષોનો બનેલો છે અને કોષની અંદર કોષ કેન્દ્ર છે. હવે અહીંયાથી નવી વાત છે આ રંગસૂત્ર અને ડીએનએ. તો એના માટે આપણે એક આકૃતિને રિફર કરીએ. તમારી સમક્ષ એક આકૃતિ દેખાય છે. આ એક કોષ છે. આટલો જે બતાવવામાં આવ્યો છે, નીચે એણે લખ્યું છે કે આ સેલ છે, કોષ. આ લાલ રંગથી જે બતાવવામાં આવ્યું છે એ એનો કોષ રસ છે. આ બાર કોષ રસ પટલ છે વાદળી રંગનું, લાલ રંગનું જે છે એનું કોષ રસ છે. અને હજુ પણ એક નાનકડું અંદર રાઉન્ડ કરેલું છે બીજું, આ એનું કોષ કેન્દ્ર છે. એટલે કે કોષની અંદર કોષ કેન્દ્ર. એટલે આટલે સુધી આપણે પહોંચ્યા છીએ. હવે એની અંદર રંગસૂત્રો છે. હજુ આ તમને ચીપિયા જેવા જે દેખાય છે, જાણે કે પેલા માણસો અંદર આકૃતિની અંદર દોરેલા હોય એ પ્રકારની જે રચના આપણને જોવા મળે છે, આ વાદળી રંગના, એ બધા રંગસૂત્રો છે. અને આ રંગસૂત્રને એણે એક આકૃતિને મોટી કરીને બતાવી. તો રંગસૂત્ર આ પ્રકારનું હોય છે. અંગ્રેજીમાં રંગસૂત્રને ક્રોમોઝોમ તરીકે ઓળખવામાં આવે છે. આ ક્રોમોઝોમ છે. હવે આ રંગસૂત્ર શાના બનેલા છે? ડીએનએના. તો રંગસૂત્રને જ્યારે ખોલવામાં આવે છે તો તેની આંતરિક રચના જ્યારે તપાસવામાં આવે છે ત્યારે એ આવા ગુજરાત સ્વરૂપે થઈને આપણને દેખાય છે. હજુ પણ એને જ્યારે એનાલાઇઝ કરવામાં આવે ત્યારે આપણને આ જે કુંતલાકાર નિસરણી જેવી રચના એક પ્રાપ્ત થાય છે. કુંતલાકાર નિસરણી જેવી જે રચના છે ને, આ રચનાને કહેવામાં આવે છે ડીએનએ. આ ડીએનએ છે. આખો ઉલટો ક્રમ જો તમે તપાસો તો ખ્યાલ આવશે કે ડીએનએ એ રંગસૂત્રમાં હોય છે, રંગસૂત્ર જે છે કોષ કેન્દ્રમાં હોય છે, કોષ કેન્દ્ર જે છે કોષમાં હોય છે, અને કોષ જે છે એ પેશીમાં હોય છે, અને પેશી જે છે એ અંગોમાં હોય છે, અને અંગો જે છે શરીરમાં હોય છે. એટલે આ ક્રમ આખો ઉલટો ક્રમ છે. તમે એને સીધા ક્રમની અંદર જુઓ તો સૌથી પહેલાં આપણી બોડી આવે, સૌથી પહેલાં આપણું શરીર છે. શરીર શાનું બનેલું છે? તો કે શરીર જે છે એ અંગોનું બનેલું છે, અલગ અલગ પ્રકારના અંગો. આ અંગો શાના બનેલા છે? તો કે આ અંગો જે છે એ પેશીના બનેલા છે. આ પેશી શાની બનેલી છે? તો કે પેશી જે છે એ કોષોની બનેલી છે. નિશ્ચિત પ્રકારના કોષો ચોક્કસ કાર્ય માટે જ્યારે ભેગા થાય છે ત્યારે પેશી બનાવે છે. એટલે પેશી જે છે કોષોની બનેલી છે. કોષની અંદર શું હોય છે? તો કે કોષની અંદર કોષ રસ અને કોષ કેન્દ્ર હોય છે. કોષ કેન્દ્રની અંદર શું હોય? તો કે કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રો હોય છે. રંગસૂત્રોની અંદર શું હોય? તો કે રંગસૂત્રોની અંદર ડીએનએ હોય છે. અને ડીએનએ શાના બનેલા હોય છે? એ હજુ પણ આગળનો ભાગ થયો. તો ડીએનએ જે છે નાઇટ્રોજન બેઝના બનેલા હોય છે. એના વિશે તમારે અત્યારે ચર્ચા કરવાની નથી,
એ આગળના ધોરણની અંદર તમે અભ્યાસ કરશો. પણ હાલ પૂરતું એટલું સમજીએ કે કોષ કેન્દ્રમાં રંગસૂત્રો હોય છે અને રંગસૂત્રો જે છે એ ડીએનએના બનેલા હોય છે. ડીએનએ વિશે આપણને થોડી માહિતી આપણા પાઠ્યપુસ્તકની અંદર આપણને આપવામાં આવી છે, જેને તમારે સમજવાની છે. રંગસૂત્રો આનુવંશિકતા માટેની માહિતીના લક્ષણો પિતૃઓ તરફથી તેની પછીની પેઢીમાં ડીએનએના અણુના સ્વરૂપમાં ધરાવે છે. આ વાક્યને બરોબર સમજવાની જરૂર છે. અહીં આગળ એને શબ્દ મૂક્યો, આનુવંશિકતા માટેની માહિતીના લક્ષણો પિતૃઓ તરફથી એની પછીની પેઢીમાં ડીએનએના સ્વરૂપે મળે છે, એવું થાય છે. વિદ્યાર્થી મિત્રો, ક્યારે આપણે એવી વાત સાંભળી હશે કે ભાઈ એવી કહેવત આપણે સાંભળી છે કે મોરના ઈંડા ચિતરવા પડતા નથી. મોરના ઈંડા ચિતરવા પડતા નથી, આ કહેવતનો અર્થ શું છે કે મોરના ઈંડામાંથી જ્યારે જે સજીવ બહાર નીકળે છે ત્યારે એ સજીવ કયું નીકળશે? તો કે મોરના ઈંડામાંથી નીકળવાવાળું જે સજીવ છે, જે પક્ષી છે, જે પ્રાણી છે, એ મોર જ હોય છે. એના સિવાય બીજું કંઈ નીકળતું નથી. બીજું ઉદાહરણ આપીએ કે આપણે ત્યાં પણ એક બીજી કહેવત છે કે ભાઈ બારણે બાવળ વાવીએ તો કેરીની આશા રખાય નહીં. આવી કહેવત આપણને આનુવંશિકતા સમજાવે છે. કેવી રીતે? તો કે તમે જ્યારે એક ગોટલો વાવો છો કેરી, અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે એટલે એની અંદર તમને કેરી બરોબર ખાધી હશે અને એ કેરીનો જે ગોટલો છે એને ક્યાંક તમે વાવો તો કેરીના ગોટલામાંથી, એ બીજમાંથી જે નીકળવાવાળું વૃક્ષ છે, જે નીકળવાવાળી વનસ્પતિ છે, એ કઈ હોય છે? બોરડી હશે, એ બાવળ હશે, એ લીમડો હશે કે શું હશે? તો જ્યારે આંબાનો ગોટલો વાવવામાં આવે છે ત્યારે એમાંથી નીકળવાવાળી જે વનસ્પતિ છે, ઉગવાવાળી જે વનસ્પતિ છે, એ આંબો હોય છે. સીધી વસ્તુ છે. એમાંથી બીજી કોઈ વનસ્પતિ ઉગતી નથી અથવા બીજી કોઈ વનસ્પતિ જે છે એ ઉત્પન્ન થતી નથી. આ આંબો જ્યારે મોટો થાય છે અને જ્યારે એને ફળ આવે છે ત્યારે ફળ કયું હશે? એ બોર હશે, જામફળ હશે, ટેટી હશે, તરબૂચ હશે. આંબા ઉપર આવવાવાળું ફળ કયું હશે? તો કે આંબા ઉપર આવવાવાળું ફળ જે છે એ ઓબ્વિયસલી કેરી હશે. અને એ કેરીમાંથી નીકળતો ગોટલો જે છે ને તમે વાવો છો ત્યારે ઉગવાવાળું વૃક્ષ કયું હશે? આંબો હશે. એ આંબા ઉપર આવવાવાળું ફળ કયું હશે? કેરી હશે. કહેવાનો અર્થ છે, આ ક્રમ ચાલે છે. આંબાનો ગોટલો વાવવાથી ઉગવાવાળી વનસ્પતિ જે છે એ આંબો છે અને એના ઉપર કેરી જ આવે. આ ઉગવાવાળા આંબાને ખબર ક્યાંથી પડે છે? મોરના ઈંડામાંથી નીકળવાવાળું મૂળ જે છે, આવું સુંદર પક્ષી જે એમાંથી નીકળે છે, જ્યારે મોટું થાય છે ત્યારે સરસ મજાના પીછા હોય છે, રંગીન, આપણને જોવાના પણ ગમે એવું મોર, સરસ મજાનું પક્ષી જ્યારે મોટું થાય છે ત્યારે દેખાય છે. પણ ઈંડામાંથી જ્યારે નીકળે છે ત્યારે એનો દેખાવ, એનો રંગ, એનો રૂપ, આ બધું એના પિતૃપેઢી જેવું, મતલબ કે એના માતા પિતા જેવું કેમ હોય છે? કેવી રીતના આવે છે? આ છે આનુવંશિકતા. આનુવંશિકતાની જીવવિજ્ઞાનની અંદર ખૂબ ઊંડાણપૂર્વક એનો અભ્યાસ કરવામાં આવ્યો છે. આનુવંશિકતાનો સાદી ભાષામાં જો આપણે એને સમજવું અથવા તેનો અર્થ આપો તો આપણે એમ કહી શકીએ કે ભાઈ પિતૃપેઢીના લક્ષણો જે છે એ સંતતિમાં ઉતરી આવવાની જે ઘટના છે એ ઘટનાને કહેવામાં આવે છે આનુવંશિકતા અથવા તો વારસો. આ આનુવંશિકતા માટેની જે માહિતી છે કે જે મોરે પોતાના ઈંડામાં આપી અને એ મોર જ્યારે બીજા ઈંડાને જ્યારે એ પેદા કરશે ત્યારે એ આગળ આપશે. જેવી રીતના આપણે જે છે, આપણા માતા પિતા જેવા આપણે દેખાતા હોઈએ છીએ, આપણા લક્ષણો મનુષ્યના લક્ષણો છે, ત્યારે મનુષ્યના લક્ષણો એ કેવી રીતના આપણી અંદર ઉતરી આવ્યા તો એ આપણને પેઢી દર પેઢી વારસામાં મળે છે. આ વારસો કોના આધારે મળે છે? ડીએનએના આધારે. કહેવાનો અર્થ એ છે કે ભાઈ સજીવની અંદર જે આ કોષ કેન્દ્રમાં આવેલા જે રંગસૂત્રો છે અને આ જે ડીએનએ છે, આ ડીએનએ પિતૃપેઢીના લક્ષણોને પોતાની સાથે લઈને સંતતિમાં ઉતરે છે. જેથી કરીને ગોટલીમાંથી આંબો, મોરના ઈંડામાંથી મોર, લીંબોળી વાવો તો એમાંથી લીમડો, બાવળનું બી વાવો તેની અંદરથી બાવળ, મનુષ્યનું સંતાન મનુષ્ય જ થાય, હાથીનું બચ્ચું જે છે હાથીના જેવું જ થાય, વાઘનું બચ્ચું જે છે વાઘના જેવું જ થાય. એટલે કે આ લક્ષણો ડીએનએમાં અંકિત હોય છે. આ ડીએનએ બહુ જ અગત્યની વસ્તુ છે. ડીએનએ શબ્દ જે છે તમે ઘણી વખતે ઘણી બધી જગ્યાએ પણ સાંભળ્યો છે કે ભાઈ અને ડીએનએ ટેસ્ટ કરાવવો પડશે. ડીએનએ ટેસ્ટથી શું થાય? ગુના શોધકની અંદર ડીએનએ ટેસ્ટ એ બહુ જ અગત્યનો અને વિશ્વાસપાત્ર ટેસ્ટ માનવામાં આવે છે. ડીએનએ ટેસ્ટની મદદથી આપણે એના લક્ષણો કોના લક્ષણોની અંદર છે, આનો પિતૃપેઢી કઈ છે એની આપણને ખબર પડે છે. તો રંગસૂત્રોની અંદર આવેલ જે આ ડીએનએ છે એ બહુ જ અગત્યની વસ્તુ છે, આનુવંશિકતા માટે જવાબદાર છે અને આ ડીએનએ જે છે કોષ કેન્દ્રની અંદર આવેલ રંગસૂત્રોની અંદર જોવા મળે છે. એટલે આ બહુ જ અગત્યની વસ્તુ
ડીએનએ જે છે તે. આગળ વાત કરીએ તો ડીએનએ એનું પૂરું નામ એણે અહીંયા આગળ લખ્યું છે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. પરીક્ષાની અંદર માની લો કે ટૂંકા પ્રશ્નની અંદર આ વસ્તુ જો પૂછાય તો આપણને આવડવી જોઈએ. ડીએનએ એટલે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. આના જેવો જ એક બીજો શબ્દ તમે કદાચ ભવિષ્યમાં સાંભળવાના છો, આરએનએ. આ ડીએનએ છે, એક બીજો શબ્દ આવે છે આરએનએ. એને ડીઓક્સી શબ્દ કાઢી નાખો એટલે રિબો ન્યુક્લિક એસિડ થઈ જાય, એટલે કે એ આરએનએ થઈ જાય. અને જો ડીઓક્સી શબ્દ તમે આગળ લગાડો છો, ઓક્સિજનનો અણુ જ્યારે દૂર થાય છે ને ત્યારે ઓક્સિડેશન એને કહેવાય છે, એટલે એને ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. આ ડીએનએ. આપણે હમણાં ડીએનએ વિશે વાત કરી રહ્યા છીએ, આરએનએની વાત હમણાં આપણે કરવાની નથી. પણ તમારી માહિતી માટે કહી દઉં કે ભવિષ્યમાં તમે આરએનએ એવો શબ્દ પણ સાંભળવાના છો ડીએનએની જેમ. તમને અહીં આગળ ડીએનએની એક આકૃતિ બતાવવામાં આવી છે. આગળની જે આકૃતિ આપણે જોઈએ એની અંદર પણ આ જ પ્રકારની આકૃતિ હતી અને થોડીક જુદી રીતે બતાવી છે. તમે જોઈ શકો છો કે પેલી જાણે કે નિસરણી હોય ને, કુંતલાકારે નિસરણી જેમ ઘણાના મકાનની અંદર નિસરણી જોવા મળે છે, આવી ઉપર ચડવા માટે આ જાણે કે એના પગથિયા છે. ડીએનએની આ એક રચના છે. ડીએનએની રચનાનો અભ્યાસ બહુ ડીપલી કરવામાં આવે છે. હવે એના વિશે આપણે વાત કરવાની, હમણાં આગળ હું તમને એની આકૃતિ માત્ર સમજણ માટે હમણાં બતાવીશ, એ વખતે આપણે એના વિશે વાત કરીશું. રંગસૂત્રો ડીએનએ અને પ્રોટીનના બનેલા છે. પાછા આપણે મૂળ વાત ઉપર આવી જઈએ કે આપણે રંગસૂત્રોની વાત આપણે કરી રહ્યા હતા કે આ રંગસૂત્રો જે છે આનુવંશિકતા માટેના લક્ષણ જે પિતૃપેઢીના હોય છે ડીએનએ ધરાવે છે. એટલે રંગસૂત્રોના બંધારણમાં શું આવ્યું? ડીએનએ. અને રંગસૂત્રોના બંધારણમાં એક બીજી વસ્તુ પણ હોય છે, પ્રોટીન. એટલે કે રંગસૂત્રો ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે. ડીએનએના અણુઓ કોષોના બંધારણ અને આયોજનની આવશ્યક માહિતી ધરાવે છે. કોષોનું બંધારણ, હવે આપણને એવું થાય કે હમણાં આનુવંશિક લક્ષણોની વાત કરી, હવે કોષના બંધારણની વાત કરે છે, એના આયોજનની વાત કરે છે, તો ફરીને ગોળ ગોળ વાત એ જ થાય છે કે ડીએનએ એ કોષોનું બંધારણ. હવે આપણી બોડી છે, હમણાં આપણે એવું કીધું કે આપણે કોના જેવા દેખાઈએ છીએ, તો કે આપણા માતા પિતા જેવા દેખાઈએ છીએ. તો અગાઉ પણ તમને વાત કરી છે કે આપણી બોડી શાની બનેલી છે, તો અલ્ટિમેટલી પાછો પેલો ક્રમ ફરીથી યાદ કરવો પડશે કે શરીર જે છે અંગોનું બનેલું છે, અંગો જે પેશીના બનેલા છે, પેશી જે છે કોષોની બનેલી છે. તો આ કોષ માટેની, કોષના બંધારણ માટેની જે માહિતી છે કે કયા પ્રકારના કોષો બનાવવાના છે, કયા પ્રકારના કોષો નથી બનાવવાના, માહિતી જે છે એ ડીએનએની અંદર હોય છે. તમને એ પણ ખબર હશે કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની અંદર જે એક બીજો તફાવત છે. પહેલો તફાવત તો આપણે આગળના સેશનની અંદર વાત કરી કે વનસ્પતિ કોષની ફરતે કોષ દિવાલ હોય છે, પ્રાણી કોષની ફરતે કોષ દિવાલ હોતી નથી. એક બીજો તફાવત પણ છે કે ભાઈ વનસ્પતિ કોષની અંદર હરિતકણ નામની અંગિકા હોય છે. આપણે અંગિકાઓ વિશેની આગળ વાત કરવાની છે, પણ અહીંયા એનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે વનસ્પતિની અંદર હરિતકણ નામની વનસ્પતિ કોષમાં હરિતકણ નામની અંગિકા આવેલી હોય છે અને પ્રાણી કોષમાં હરિતકણ નામની અંગિકા હોતી નથી. આ હરિતકણ નામની અંગિકા શું કામ કરે છે? તો આ હરિતકણ નામની અંગિકા જે છે ને પ્રકાશ સંશ્લેષણની મદદથી પોતાનો ખોરાક બનાવે છે અને એના કારણે વનસ્પતિના પાંદડાનો રંગ જે છે ને લીલો દેખાય છે, લીલા રંગના પાંદડા દેખાય છે. હવે એ હરિતકણ નામની અંગિકા આપણા કે પ્રાણીના શરીરમાં હોતી નથી. તો આપણા શરીરની અંદર હરિતકણ નામની અંગિકા નથી હોતી, કારણ કે આપણી અગાઉની પેઢીમાં પણ હરિતકણ નામની અંગિકા નથી, એમની આગળની પેઢીમાં પણ હરિતકણ નામની અંગિકા નથી, એમના કોષોની અંદર આ અંગિકા નથી. કોષ દિવાલ આપણા કોષની અંદર નથી. તો આ માહિતી કોષ દિવાલ હોય કે ના હોય, હરિતકણ નામની અંગિકા હોય કે ના હોય, આ માહિતી ડીએનએમાં હોય છે. અને આપણને જે વારસામાં ડીએનએ મળે છે એ ડીએનએ અંદર આવી માહિતી હોય છે કે ભાઈ આ કોષની અંદર હરિતકણ નથી, આ કોષના ફરતે કોષ દિવાલ નથી. એટલે નવો સજીવ જે બનશે, નવા સજીવની જે કોષ રચના જે તૈયાર થશે, આ કોષ રચનામાં પ્રાણી કોષ હશે તો એમાં કોષ દિવાલ નહીં હોય. વનસ્પતિ કોષને કેવી માહિતી મળવાની છે? વનસ્પતિ કોષને એવી માહિતી મળશે કે ભાઈ આ વનસ્પતિ કોષ છે અને એના ફરતે કોષ દિવાલ હોય તો એના ફરતે કોષ દિવાલનું નિર્માણ થશે. પ્રાણી કોષ હશે તો એની પાસે એવી માહિતી નથી કોષ દિવાલની, તો એના ફરતે કોષ દિવાલ બનવાની નથી. વનસ્પતિ કોષ હશે તો એની પાસે માહિતી છે કે આમાં હરિતકણ નામની અંગિકા છે, હોવી જોઈએ, કારણ કે એની આગળની પેઢીમાં હતું, એટલે આની અંદર પણ હરિતકણ નામની અંગિકાનું નિર્માણ થશે વનસ્પતિમાં. પ્રાણી કોષની પાસે ડીએનએમાં એવી માહિતી નથી હોતી કે ભાઈ આની પાસે હરિતકણ છે, એની પાસે તેવી માહિતી હોય છે કે આમાં હરિતકણ નથી. એટલે આવનારી પેઢીની અંદર હરિતકણ નામની અંગિકા પ્રાણી કોષમાં જોવા મળવાની નથી. એટલે એણે એવો શબ્દ વાપર્યો કે ભાઈ ડીએનએ જે છે કોષના બંધારણ માટે પણ જવાબદાર છે. કોષનું બંધારણ એટલે કે અલ્ટિમેટલી આખા સજીવનું બંધારણ થઈ જશે. તો કોષના બંધારણ માટે
ડીએનએ જવાબદાર છે. એની કેટલીક દેહધાર્મિક ક્રિયાઓ માટે પણ ડીએનએ જવાબદાર છે. આગળ જતાં એ પણ આપણે તમે જો અભ્યાસ કરશો તો ખ્યાલ આવશે તમને કે ભાઈ સજીવ શરીરની અંદર ચાલતી જે કે પણ દેહધાર્મિક ક્રિયાઓ છે એ પણ ડીએનએ અને ડીએનએ અંદર રહેલા જે જનીનો છે એ જનીનો દ્વારા નિયંત્રિત હોય છે એ બધી ઘટનાઓ. એટલે ડીએનએ જે છે ને એ બહુ જ અગત્યની એક જૈવ પદાર્થ છે કે જેની મદદથી સજીવો જે છે પોતાના લક્ષણો જે છે જાળવી રાખે છે, પોતાના લક્ષણો જે છે એ પ્રદર્શિત કરતા હોય છે.